Hello friends, myself Karishma Kalsara. In this video, we are studied about microbial interaction in soil part 2, positive association. In previous lecture, we have studied about neutral association and negative association. And in this video, we are studied about positive interaction. Positive association. પોઝિટિવ એસોસિએશન એના નામ પ્રમાણે બંનેને બેનિફિટમાં છે, બંને પાર્ટનર આર બેનિફિટેડ. એમાં ફર્સ્ટ છે મ્યુટાલિઝમ. ધીસ ઇઝ અ સિમ્બાયોટિક એસોસિએશન વેર બોથ ધ પાર્ટનર્સ આર બેનિફિટેડ. બંને પાર્ટનર્સ બેનિફિટેડ છે. મેનર ઇન વિચ ધ બેનિફિટ ઇઝ ડિરાઇવ્ડ વેરીસ. એમાં ફર્સ્ટ છે મ્યુટાલિઝમનો ફર્સ્ટ ટાઈપ સિનર્જિઝમ or synergism. It is a mutualistic association where both the partner derived benefit from the association. Synergism માં શું થાય છે or synergism એમાં શું થાય છે તો કે બંને જ પાર્ટનર છે બેનિફિટેડ છે. Association is not obligatory. Both populations are capable of surviving independently. એટલે કે બંને ઇન્ડિપેન્ડન્ટ પણ સર્વાઈવ કરી શકે છે અને એસોસિએશનમાં રહીને પણ સર્વાઈવ કરી શકે છે. ઓલ તો ઈચ ગેઇન એડવાન્ટેજ ફ્રોમ ધ રિલેશનશિપ. અને જ્યારે એ રિલેશનશિપમાં હોય છે, એસોસિએશનમાં હોય છે, ત્યારે એને બેનિફિટ પણ થાય છે. સાયન્ટ્રોફિઝમ આ એનો સેકન્ડ ટાઈપ છે. It is a type of synergism where two species supply each other nutritional need. શું કરે છે તો કે બંને પાર્ટનર એકબીજાની જે ન્યુટ્રિશનલ નીડ છે એને પૂરી કરે છે, સચ એઝ વિટામિન, અમાઇનો એસિડ. ફોર એક્ઝામ્પલ, એસોસિએશન બિટવીન એન્ટ્રોકોકસ ફેસિલિસ એન્ડ લેક્ટોબેસિલસ એરાબિનોસસ. હવે જે લેક્ટોબેસિલસ છે એને રિક્વાયર્ડ છે ફિનાઇલ એલેરાઇનની for growth which is produced by Enterococcus faecilis. એટલે કે જે લેક્ટોબેસિલસ છે એને ફિનાઇલ એલેરાઇનની જરૂર છે એના ગ્રોથ માટે. જે પ્રોડ્યુસ કોણ કરે છે તો કે એન્ટ્રોકોકસ. હવે એન્ટ્રોકોકસ રિક્વાયર્ડ ફોલિક એસિડ. આ કોણ પ્રોડ્યુસ કરે છે તો કે લેક્ટોબેસિલસ. ઇન મિનિમલ મીડિયમ બોથ પોપ્યુલેશન કેન ગ્રો ટુગેધર. અને એવા મીડિયમની અંદર બંને છે એક સાથે ગ્રો થાય છે, બટ નાઇધર કેન ગ્રો અલોન. પણ એકલી ગ્રો થતી નથી, કોઈ મિનિમલ મીડિયમની અંદર બંને એક સાથે ગ્રો થશે. ફોલિક એસિડ છે જે એન્ટ્રોકોકસની રિક્વાયરમેન્ટ છે એ પ્રોડ્યુસ કરે છે કોણ તો કે લેક્ટોબેસિલસ. અને લેક્ટોબેસિલસની રિક્વાયરમેન્ટ છે ફિનાઇલ એલેનાઇન. એને કોણ પ્રોડ્યુસ કરે છે તો કે એન્ટ્રોકોકસ. આનાથી શું થાય છે તો કે બંને એક સાથે ગ્રો થશે ને એકબીજાની જે નીડ છે ન્યુટ્રિશનલ નીડ એને ફૂલફિલ કરે છે. થર્ડ છે રાઇઝોસ્ફિયર ઇફેક્ટ. ધ રિઝિયન વેર રાઇઝોસ્ફિયર આપણે સાયન્સમાં ભણતા આવ્યા હોય કે રિઝિયન વેર રૂટ એન્ડ સોઇલ મેક કોન્ટેક્ટ ઇટ્સ કોલ્ડ રાઇઝોસ્ફિયર. રૂટ જે સોઇલના કોન્ટેક્ટમાં આવે છે એટલા એરિયાને કહેવામાં આવે છે રાઇઝોસ્ફિયર. ઇટ ઇઝ અ સિનર્જેસ્ટિક interaction between microorganism and plant. From the association, both the partners derive nutritional advantage. શું થાય છે તો કે બંને પાર્ટનરને ન્યુટ્રિશનલ એડવાન્ટેજ મળે છે. એસોસિએશન બિટવીન થાયોક્સિડન્સ એન્ડ બેઇજિરંકિયસ લેક્ટોજીનસ ઇન મીડિયમ વિચ લેક્સ કાર્બન એન્ડ નાઇટ્રોજન સોર્સ. એટલે શું થશે, જે થાયોબેસિલસ છે એ CO2 ફિક્સ કરશે અને બ્રેજિરેન્કિયા છે એ નાઇટ્રોજન ફિક્સ કરશે. thus both can grow in a minimal medium devoid of carbon and nitrogen source. એટલે કે બંને મિનિમલ મીડિયમમાં એક સાથે ગ્રો થશે અને એકબીજાના કાર્બન અને નાઇટ્રોજન સોર્સની જે ફૂલફિલ છે એને પૂરું કરશે. This association is useful in a bioleaching of copper from its ore. આ એસોસિએશન છે એ બાયોલિચિંગમાં વર્ક કરે છે.
Pure culture of Thiobacillus can extract 30% of copper from ore. Brasiliensis can extract 10% of copper from ore. Both the organism in association can leach up to 70% copper. એટલે કે એક છે એ 30% કોપરને એક્સટ્રેક્ટ કરે છે, જ્યારે બેજિરિંકા છે એ 10%. પણ બંને જ્યારે સાથે હોય છે, એસોસિએશનમાં હોય છે, ત્યારે 70% કોપરને એ લીચ કરે છે. 4 છે લાઇકેન. લાઇકેન પણ આપણે જોતા જ આવ્યા છે. લાઇકેન રિપ્રેઝન્ટ મ્યુચ્યુઅલિસ્ટિક એસોસિએશન બિટવીન heterotrophic fungi and photosynthesis algae or cyanobacteria. They are usually found in a rock surface. Algae, being photoautotrophic, utilize light energy and atmospheric CO2 to produce organic matter. And લાઇકેન એટલે કે આલ્ગી છે એ શું કરે છે તો કે લાઇટ છે એને યુટિલાઇઝ કરી એટમોસ્ફેરિક CO2 લઈને ઓર્ગેનિક મેટર બનાવે છે. ઇન સમ લાઇકેન્સ ધ સાયનોબેક્ટેરિયલ પાર્ટનર કેન ફિક્સ એટમોસ્ફેરિક N2. ફંજાઈ બેનિફિટેડ બાય ધ ગેટિંગ ન્યુટ્રિયન્ટ પ્રોડ્યુસ બાય ધ આલ્ગલ પાર્ટનર. એટલે કે ફંજાઈ છે એ નાઇટ્રોજનને ફિક્સ કરે છે, જ્યારે આલ્ગી છે એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે. Fungi, on the other hand, provide protection and produce enzymes that soluble rock material, making essential nutrient available for both the partner. ફંજાઈ શું કરે છે તો કે પ્રોવાઈડ કરે છે પ્રોટેક્શન અને એવા એન્ઝાઇમ બનાવે છે કે જે રોક મિનરલ્સને યુટિલાઇઝ કરી શકે અને બંનેને આ અવેલેબલ થઈ શકે ન્યુટ્રિયન્ટ્સ એટલા માટે. નેક્સ્ટ ટાઈપ છે માઇકોરેઝી. આપણે ટાઈપ કરીએ છીએ પોઝિટિવ એસોસિએશનને. ધીસ ઇઝ ધ ઇન્ટિમેટ એસોસિએશન બિટવીન પ્લાન્ટ રૂટ એન્ડ ફંજાઈ. Plant root and fungi, where the latter serve as an additional root to acquire nutrient. The mycorrhizae fungus root type of endophytic biotrophic mutualistic symbiosis found in many neutral ecosystems. Several types of mycorrhizae association are differentiated on the basis of degree of interaction between plant root and fungi. ઘણા ટાઈપ છે, ઘણા ટાઈપનું માઇકોઝિયલ એસોસિએશન છે એ કોની તો કે ઇન્ટરેક્શન છે પ્લાન્ટ રૂટ અને ફંજાઈનું જે ઇન્ટરેક્શન છે એના બેઝ પર કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, એસોસિએશન બિટવીન બેસિડિયોમાઇસિટ્સ એન્ડ રૂટ ઓફ ફોરેસ્ટ ટ્રી. બેસિડિયોમાઇસિટ્સ છે એ ફંજાઈનો ક્લાસ છે. એટલે કે બેસિડિયોમાઇસિટ ફંજાઈ અને ફોરેસ્ટ ટ્રીના જે રૂટ હોય એમનું એસોસિએશન. એન એસોસિએશન અકર અ પ્લાન્ટ બિલોંગિંગ ટુ ધ ફેમિલી એમેરેન્થિસ પિનાસિએસી બેટાલ્યુએસી એન્ડ ક્રુસિફેરેસી એના ટાઈપ છે. હવે 6 ટાઈપ છે પોઝિટિવ એસોસિએશનનો. એક્ટોમાઇકોરેઝી. The fungi penetrate the outer layer of tree roots and grow on a other surface of root. શું થાય છે? ફંજાઈ છે એ રૂટના અંદર પેનિટ્રેટ થાય છે, ઉતરી જાય છે અને એની સરફેસ પર ગ્રો થવાનું સ્ટાર્ટ કરે છે. The fungal mycelium form a sheath around the root of plant. એટલે કે જ્યાં પ્લાન્ટનું રૂટ હોય એની ફરતે કવર થવાનું શરૂ કરે અને એક શીથ જેવું બનાવી દે છે. In this association, fungi obtain nutrient from the plant. ફંજાઈને પ્લાન્ટમાંથી ન્યુટ્રિયન્ટ મળે and return get water and minerals from the soil through fungi. એના બદલામાં ફંજાઈ છે એ વોટર અને મિનરલ્સ પ્રોવાઈડ કરે છે ટ્રીને. મોસ્ટ ઓફ ધીસ ફંજાઈ કેન નોટ બી કલ્ટિવેટેડ ઇન ધ એબ્સન્સ ઓફ પ્લાન્ટ. આમાંથી ઘણી બધી ફંજાઈ છે એ પ્લાન્ટની એબ્સન્સમાં ગ્રો થઈ શકતી નથી. The plant is adversely affected in absence of fungi. તો આની ઇફેક્ટ ફંજાઈ જ્યારે એબ્સન્સ હશે તો એની ઇફેક્ટ પ્લાન્ટને પણ જોવા મળે છે. આ તો એક્ટોકોરિએસી. હવે એના પછીનું નેક્સ્ટ
નેક્સ્ટ ટાઈપ છે એન્ડોમાઇકોરેઝી. ઓલું એક્ટો હતું, હવે એન્ડો. ઇન ધીસ એસોસિએશન ફંજાઈ ગ્રો વિધિન ધ સેલ ઓફ પ્લાન્ટ રૂટ. આમાં શું થાય છે, પ્લાન્ટની અંદર ગ્રો થાય છે, સોરી સેલની અંદર ગ્રો થશે, પ્લાન્ટ રૂટના જે સેલ હોય એમાં ગ્રો થશે. સમટાઈમ ફંજાઈ ફ્રોમ બ્રાન્ચ લાઇક સ્ટ્રક્ચર ઓર સ્પેશિયલાઇઝ ઇન્ક્લુઝન કોલ્ડ વેસિકલ્સ એન્ડ arbucles inside the plant cell, so are called vesicular arbicular mycorrhizae. VAM, VAM. VAM ફંજાઈને નામ આપવામાં આવ્યું છે VAM. VAM fungi play an important role in increasing plant growth by increasing supply of phosphorus of plant host cell. Also make a plant more resistant to plant disease. બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે, કેમ કે પ્લાન્ટ ગ્રોથને ખૂબ સારો બનાવે છે. કેવી રીતે, તો કે ફોસ્ફરસનો સપ્લાય કરીને, અને પ્લાન્ટ ડિઝીઝથી એને પ્રોટેક્ટ કરે છે. ધીઝ arbiculars are digested by the plant cell and the nutrient released from the fungi are used by the plant. આ આર્બિક્યુલસ છે એને પ્લાન્ટ સેલ ડાયજેસ્ટ કરે છે અને ન્યુટ્રિયન્ટ્સ છે એ રિલીઝ કરે છે ફંજાઈમાંથી, કે જે ફર્ધર પ્લાન્ટ યુઝ કરે છે. ફંજાઈ ઇન ટર્ન ઓબ્ટેન ન્યુટ્રિયન્ટ ફ્રોમ પ્લાન્ટ ટિશ્યુ, અને એના બદલામાં ફંજાઈ છે એ ન્યુટ્રિયન્ટ્સ ક્યાંથી ગેઇન કરશે, તો કે પ્લાન્ટ ટિશ્યુ પાસેથી. આપણે પોઝિટિવ એસોસિએશનમાં ફર્સ્ટ મ્યુચ્યુઅલિઝમના ટાઈપ જોયા. સિનર્જાઇઝ. એમાં આપણે ફર્સ્ટ જોયું સિનર્જાઇમ્સ, સેકન્ડ સાયનોટ્રોફિઝમ, થર્ડ રાઇઝોસ્ફિયર ઇફેક્ટ, ધેન લાઇકેન, ધેન માઇકોરેઝી, then ectomycorrhizae and endomycorrhizae. બધા ટાઈપ હતા મ્યુચ્યુઅલિઝમના. This is the figure of arbiculus mycorrhizae fungi with a plant root and hyphal extension in fungi. હવે પછીનો નેક્સ્ટ છે કોમેન્સાલિઝમ. Such cannot done by individual organism. ઘણા એકલાય ગ્રો થશે નહીં. હવે એક્ઝામ્પલ છે કે પ્યોર કલ્ચર, જેની પાસે આપણે લેબોરેટરીમાં લિગ્નિનને આપણે ડિગ્રેડ કરાવવું છે તો એ નહીં કરે, પણ ઇઝીલી મિક્સ્ડ માઇક્રોબિયલ ફ્લોરા છે એ ઇઝીલી ડિગ્રેડ કરી શકશે ફોરેસ્ટ સોઇલની અંદર. મેની કમર્શિયલ રિલેશનશિપ commensal relationship based on a production of growth factor. Many nutritionally fastidious bacteria in soil often depend on growth factor. એટલે ઘણા બધા ન્યુટ્રિશનલી ફાસ્ટિડિયસ બેક્ટેરિયા છે જે સોઇલમાં પ્રેઝન્ટ છે એ ગ્રોથ ફેક્ટર ઉપર ડિપેન્ડ છે, લાઇક વિટામિન્સ એન્ડ અમાઇનો એસિડ. તો આ એને ક્યાંથી મળે, તો કે રિલીઝ ફ્રોમ અધર માઇક્રો ઓર્ગેનિઝમ્સ, બીજા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જે રિલીઝ કરેલા હોય એની પાસેથી એને મળે છે. તો પોઝિટિવ ઇન્ટરેક્શનના એસોસિએશનના આપણે ટુ ટાઈપ મેઇન ભણ્યા, મ્યુચ્યુઅલિઝમ એન્ડ કોમેન્સાલિઝમ. મ્યુચ્યુઅલિઝમમાં પણ ફર્ધર આપણે ટાઈપ જોયા હતા. થેન્ક યુ.